નમસ્કાર મિત્રો, એક સરસ મજાની વાત તમારા વચ્ચે લઈને આવી રહ્યો છું અને પેજનું નામ છે અંધારું. જીવનની અંદર તમારા જીવનમાં કંઈક અજવાળું થાય એવી આશા સાથે એક વાત શેર કરવા જઈ રહ્યો છું કે હાલના એક સમય પ્રમાણે વાત કરીએ તો કે દરેકને ક્યાંક કોકને BMW ગાડી જુએ છે, ક્યાંક મર્સિડીઝ જુએ છે, તો કોકને ઓડી જુએ છે, તો ક્યાંક માફિયા ગેંગવાળાઓને ફોર્ચ્યુનર જુએ, ઇનોવા જુએ. આ બધા વચ્ચે એક સરસ મજાની વાત છે કે આપણી આશાઓ એકદમ નેક્સ્ટ લેવલની છે. આપણને કોઈ વસ્તુ હલકી ગુણવત્તાવાળું નથી જોતું. માનો કે કોઈ આજકાલ અલ્ટોની અંદર સંતોષ નથી, તો કોકને વેગનર પણ પસંદ નથી. દરેકને લક્ઝરી લાઈફ જીવવાની એક આશા છે, એક્સપેક્ટેશન છે અને જીવવી છે. એની માટે જે કરવું પડે એ માણસો કરવા તૈયાર નથી. માની લો કે 15,000 રૂપિયા આપણો પગાર હોય, પણ અમદાવાદની અંદર કરોડ રૂપિયાનું ઘર લેવું છે એવી એક વિચાર ગ્રંથિની અંદર સંકળાયેલો છે. તો વાત કરીએ કે એક્સપેક્ટેશન રાખવી, પણ તમારી સામે આવડત, મહેનત કરવાની તાકાત હોવી જોઈએ, તો જ એક્સપેક્ટેશન રખાય. બાકી 15,000ની અંદર કોઈ મેગા સિટીની અંદર તમે વસ્તુઓ લઈ અને પછી જો આવા બધા ધંધા કરશો તો 100% ભરી રહેશો અને કરોડ રૂપિયાનું ઘર લઈને 2-3 મહિનાની અંદર વેચતા પણ જોયા છે. એટલે મિત્ર, કહેવાની વાત એ જ છે કે કરો, પણ થોડીક સહજ રીતે કરો, થોડીક માઇન્ડસેટનો ઉપયોગ કરો કે આપણે લઈ લીધા પછી કેવી રીતે આનું પૂરું થશે. બાકી લેવાય નહીં. જય હિન્દ, જય ભારત.